એ સગડી હમે કરાવવાની એ તમારા ગામમાં કે વરસાદ પડ્યો ત્યાં ધણા પલળી ગયો હવે સગડી કરાવી દો હમે એ જ્યાં જ્યાં ડોસ્યું ડોહા માસી મહા હેડો હેડો તમારા ગામમાં આવી ગયો જીવણો સગડી હમે કરનારો અને સસ્તા ભાવમાં કરી આલીશ કેમ મારા બેટા કોઈ માણસો દેખાતા નહીં ગેસના બાટલા વાપરો છો કે નહીં ગોમ જનો આ એમાં કલટી મારી દેજો હો એ પલાવજી આપણે મારી લો પોચ વિકમ એમાં મારવાની છે એ હારું હા એ છોકરા અમાર જમણા જાય રહ્યો ભટકવા રંબા જવું રહું શું જાય રહ્યો રંબા કાલ તો નિશાન નહીં તો જ્યો કોણ કહેતું હતું કે કાલ હું નિહાલ નહીં ગયો રોજ આ જવું બે ફોન આયા તા કાલ સાહેબ ને ના આવે ને ફોન રોજ જવું સાહેબ જૂઠા હશે જૂઠું બોલતા હશે તાણ એટલે જૂઠા હશે કોઈ એટલે સોડો ચમ રોજ જવું ને ભણવા ચા જાય રોજ તાણ આ બે વખત કોઈ એમાં ફોન નહીં આયા દરરોજ ભણવા જતો રહેજે જો તને કહી દઉં આજથી કાલથી જતો રહીશ ના કે કાલ હુજવાડેલો પડ્યો હશે સગડી હમે હા. કરવાની સગડી વાળા આયા લાગે કાકા હવે આપણે ઓની સગડી પડી જ છે અમે કરવી તાર માં કહેતી હતી એ આજ હમે કરું કાલે હમે કરું મનમાં મને આવા બધા વિચાર આવે બહુ બોલો હેડો ને મારી એ સગડી હરખે કરવી ચોકન છે ભયા આ રીત કર ભયા ક્ષેત્રમ નહીં ને ના ના ક્ષેત્રમ નહીં આવતો આ રીત કર વળી હા હેડો તાર કાકા હો આ આયા સગડી વાળા આયા ને કની હમે કરવાની હતી હા અમારી જોબા બોલો કેવી સગડી છે સગડી તો આવી જ છે જે કંપનીની છે હવે કંપની તો મને ખબર નહીં પડતી હો એટલે સગડીને શું થયું તું હા સગડી સાલું હતી બંધ થઈ ગઈ ડોશી મમ્મી મળતી હતી અને ઊંધી મળતી હતી એટલે એમ ચમ મેળવી પડી યાર રોટલા કરવા હતા એટલે રોટલા ચમ કરવા પડ્યા આ પેટ તો ભરવું જ નહીં પેટ શું કેમ ભરવું છે તમે તાર સના હાથ માં આયા હો પેલો ખાડો ફરતો રેતનો પડી એ ખાડો નહીં તમે તાર પેટ ભરવા હતા તો આ બધું પાડીને ફરો હો ભયા જો તને કહી દઉં હા 1 રૂપિયો ઓછો નહીં લઉં પણ સગડી થાશે સાલું તો જ 40 રૂપિયા સગડી ચાલુ કરી ઈ હા. સગડી ચાલુ કરીને સગડીએ સાપીને જવું તો હા તો 40 પૈસા હેડજો હેડો કેટલી એ કન્યાસી સામે ડોબા બીજું શું અમે કરો તમે હું તો એટલે જેટલું અમે કન્યા ખુકેન એમ હોવે. આ સગડી શેટી રાખો મારા અહીં આલે કરમ નો સંગાતી રણા મારું કોઈ જો ભયા હા હો તાર ચપ ચપ ના થઈશ અને તારા છોકરાને સમસમ લેવા મેલ દે ચાલો એ શું બોલી તમે હાલ સમસમ આ વખારવાનો અલ્યા થમસમ બાટલી આવે પીવાની ઠંડુ યાર હું તો એમ સમજો કે વખારવાનો હું લઈને આવું જાજી ભયા એ જલ્દી કરો જે સામે કોનો હે એ ઈસુ ચપકા રહેલા એટલે ચપ ચપ ના થઈશ ને ઘણો એ ભાગતો નહીં ભાઈ એમ તો ઊંટી બિહાર છે લાગે ડોહાબા હો એ ડોહાબા હા બોલો કારીગર મને મને નહીં લાગતું કે આ સગડી મારે હમી થાય હા ઓલો તો તા મોટી મોટી ફાટો તો કે આપણે સગડી અમે કરી અને સાપ પીછો તો હવે આપણે આ સગડી અમે કરીને સાપ આવો તને મારે હવે પણ નહીં થાય એમને હરુપારી કરું હા કરવી જ પડે તો મોટી મોટી ફાડે તો અહીં પૂછ થઈ ગઈ હવા નીકળી ગઈ સારી લાગે એટલે ડોહાબા આ શું લઈને આવ્યો તા આવડો થેલો ઉપાડીને તો આવ્યો એક હપે કરીને ડોહાબા તમે તો બહુ કડક છો અમે શું લઈને આવ્યો તો બધું ઘાટ દાગીના બધા અમે કર ફૂલ એટલે પણ ના થાય તો હરીપારી કરું કેવી વાત કરો તમે તાઈ બધું શું લઈને આવ્યો અંદર એ મારા ખોન ખજૂરા હે એટલે ખાવા હે ફોન ખજૂરા તો ના લઈને આવે ફોન ખજૂરા તે મને અમે ના થાય હું શું કહું હું હા આ સગડી મારા હાજી નહીં થાય હા તમારે જે કરવું એ કરો અને કેટલા કારીગર અડી ગયા એ કેજો પેલા તાઈ તો જે ચોથો તું છે તો બસ તારા ત્રણ ત્રણ હાથા લે એટલે થાય કેમ ના થાય પહેલા નંબર માં હું આવ્યો હોત હા. તો સગડી અમે કરી આલો તો એવો તો મનથી ગોતવા જાવ તને કે તું પેલા નંબર નો આવ્યો એવું નોમાં ડોહાબા ચેવું ખબર હે હા મારે દુઃખ ઘણું પછાનું દુઃખ ઘણું ભયા તારે કેટલો બૈરો હે મારા ત્રણ બેર હે ને મને દુઃખ ઘણું તાઈ બૈરા શું વાત છે મને મનમાં મારો તો એક ડોસી નું પૂરું નહીં થતું તો તાઈ રાખે મને મનમાં વિચાર કેવા આવે એમ કોઈ ખબર હે હા કે હું ફકીર બની જાઉં હું સંસાર છોડી દઉં તો ઉપર થઈ જા ફકીર જ બની જા નેકર બાર ઓયથી હેડ નેકર આવા તો સગડા અમે કરવા જાતો ને બે મિનિટ કણ મુએ ઉજવાડી નાખશે કેવું ખબર હે હા મેં અત્યાર સુધી બારગોમ વધી ગયો ને હોવે. બધે સગડી હું અમે કરીને જ આવ્યો હું હા. કોઈ દાડો હું એમને આવ્યો નહીં પણ આ તમારી સગડીને બળ આવી ગયું સગડી બળાયું કે તને બળાયું બધે અમે હવે કઈ ઓમાં નહીં. તો- ઓય તને બળાયું છે ના ના હવે એવું ના હોય એવું છે મને વેમ એવો છે કે બળ તને આવ્યું સગડી નહીં આવી મારી એના કરતા મારી વાત હોભળો હા. મારી સગડી રહી ને હા. ઈ લઈ દો શું ભાવ હનો હે હા. ઈ ભાવ કરવા આવ્યો બેહો
લે હે બા હા આ સગડી રહી ને હા આમ તાકો તમે આ એક ગેસ ઉપર બે ફેરા હેડે એક ગેસ ઉપર બે ઓય શાક મેલો ઓય સા મેલો ડોસીને બે રોટલા ખડો એવી સગડી અમે તો એક ગેસ ઉપર બે સગડી ચડે આ ક્વોલિટી સગડી હે અચી કંપની છે આ વાડિયા વાડિયા કંપની એમ હા અને ભાવ કેટલો હે ભાવમાં તો હવે તમારા તો વધારે શું લું 2000 રૂપિયા હાલ દેજો ને સમજીને 2000 ને હુએ 2000 હા પણ ગેરંટી શું ગેરંટી વળી તમે હેડશો કે નહીં હા. એનાથી વધારે સગડી હેડશી એમ ને હા કેટલા વર્ષની તમે જેટલા વર્ષ તમે જીવશો ને એ આ સગડી એનાથી વધારે જીવશે એવું એમ સમજી ગયા હા 2000 તો હાલ બેડો આ જીવનની ગેરંટી લો તો. હા હા બસ સમજીને લઈ લો હો. રેડી બા હો. હા અને બા હા હું શું કહું હું હા કોઈ કોમ હોય તો પાછા બોલાવજો આ ફકીર થઈ જાજી પાછો કેમ આ ફકીર તો કહેતો તો ચારે થવાનું કે મારે ફકીર થઈ જવું હોય સારું તો હવે ફકીર થઈ જઈશ હા એટલે? આ તો નહીં ફકીર થઈ જાજી સારું બેહોતર હા આવજો બેળ આવી ગયો કેમ હું અમે મારા ઈ સગડી બગડેલી હતી અને આ ડુહાન ઠપકા દીધી હવે ભલે બેટો અમે બીજી સામે કરાવતો